કલ્પના કરો કે જો દરેક ભારતીયને, ભલે તે અમીર હોય કે ગરીબ, એક એવા મફત ડૉક્ટર મળે જે તેમને અને તેમના ઇતિહાસને પૂરી રીતે સમજી શકે. શિક્ષણ અને આરોગ્ય સંભાળ 2030 પહેલાં સારી રીતે પાર પાડવા ખૂબ જ સરળ છે. કદાચ આવતા 1-2 વર્ષમાં શરૂઆત થશે, કારણ કે એઆઈની દુનિયામાં નિપુણતા લગભગ મફત થઈ જશે. હું એક સારી વાત માનું છું. એઆઈ એક મોટું સૌથી ગરીબ અને સૌથી ઓછા ભણેલા અને સૌથી વધુ ભણેલા અને સૌથી વધુ સુખી સંપન્ન લોકો વચ્ચે એક મોટો બરાબરી લાવનાર બનશે. જ્યારે એઆઈ ટ્યુટર સસ્તું હશે, કદાચ કોઈ યુપીઆઈ જેવી સેવા અથવા અન્ય સેવામાંથી મફત પણ હશે, ત્યારે ગરીબ વ્યક્તિ પાસે અમીર લોકો જે માનવ ટ્યુટર ભાડે રાખી શકે છે તેના કરતાં વધુ સારો ટ્યુટર હશે. બીપીઓ એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગનો વ્યવસાય ઝડપથી ઘટશે. આપણે તે લઈ શકીએ છીએ, અને બાકીની દુનિયા જે એટલી સુસજ્જ નથી તેને એઆઈ સેવાઓ પૂરી પાડી શકીએ છીએ. એક ખેત મજૂરને એક ઓન્કોલોજિસ્ટની નિપુણતાનો લાભ મળશે, કારણ કે તેઓ બંને એક જ એઆઈનો ઉપયોગ કરી રહ્યા હશે. નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજના મહેમાન એક એવી વ્યક્તિ છે જેમને હું ઘણા વર્ષોથી ફોલો કરતો આવ્યો છું, અને મને ટેક જગતમાં શું થઈ રહ્યું છે તે સમજવાની અને તેની આગાહી કરવાની તેમની ક્ષમતા માટે ખૂબ જ આદર છે. પણ ફક્ત હું જ નહીં, તેઓ સિલિકોન વેલીમાં ભારતીય મૂળની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંથી એક છે. હકીકતમાં ફક્ત ભારતીય મૂળના જ નહીં, સામાન્ય રીતે પણ. વિનોદ ખોસલા. તેઓ સન માઇક્રોસિસ્ટમ્સના સહસ્થાપક છે, ક્લીનર પરકિન્સના લાંબા સમયના ભાગીદાર હતા અને પાછળથી ખોસલા વેન્ચર્સની સ્થાપના કરી. એઆઈ હેલ્થકેર અને ક્લાઇમેટ ટેકનોલોજીના ક્ષેત્રે સાહસિક વિચારોને સમર્થન આપવા માટે જાણીતા છે. વિનોદ વાસ્તવમાં વિપરીત શરતો લગાવવા માટે પ્રખ્યાત છે, જે શરૂઆતમાં તદ્દન અસંભવિત લાગી શકે છે, જ્યાં સુધી તે ખરેખર ભવિષ્ય ન બની જાય. હવે આજની દુનિયા એક નિર્ણાયક તબક્કે છે. એઆઈ એ મુખ્ય આધાર છે, અને એઆઈ ક્રાંતિકારી છે કે અતિશય ઉક્તિપૂર્ણ છે તે સમજવા માટે વિનોદ ખોસલા અહીં આપણી સાથે છે. તે આપણું સદભાગ્ય છે. વિનોદ, ડિકોડરમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે સમય ફાળવ્યો તે ખૂબ સારું કર્યું. આભાર. અહીં આવીને ખૂબ આનંદ થયો. મારે કહેવું જ જોઈએ, હું તમને સાંભળી રહ્યો છું અને વાંચી રહ્યો છું અને તમારા વિઝનને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને તે ભારત માટે એક અદ્ભુત વિઝન છે. તે એ છે કે એઆઈ સાથે આપણે ભારતમાં 1.5 અબજ લોકો માટે મફત શિક્ષણ, મફત આરોગ્ય સંભાળ અને કાયદાકીય સલાહ જેવી વસ્તુઓ પણ મફત મેળવી શકીએ છીએ. જ્યારે તમે જાણો છો કેટલાક ગરીબ લોકો વકીલોને પોસાઈ શકતા નથી, ત્યારે તેઓ ખરેખર એઆઈ પાસેથી સલાહ મેળવી શકે છે. મારો મતલબ, તે જીવન બદલી નાખનારું છે, ખરું ને? હું માનું છું કે તે એક ખૂબ જ અસામાન્ય અને ખૂબ જ ટૂંકા ગાળાની તક છે. તમે જે 2 મૂળભૂત બાબતોનો ઉલ્લેખ કર્યો હશે, શિક્ષણ અને આરોગ્ય સંભાળ, તે 2030 પહેલાં આગામી 5 વર્ષમાં સારી રીતે પૂર્ણ કરવું ખૂબ જ સરળ છે. કદાચ આવતા 1 કે 2 વર્ષમાં શરૂ થઈ જશે, કારણ કે એઆઈની દુનિયામાં નિપુણતા લગભગ મફત હશે. તો કલ્પના કરો કે જો દરેક ભારતીય, અમીર હોય કે ગરીબ, ને એક મફત ડૉક્ટર મળે જે તેમને અને તેમના ઇતિહાસને સંપૂર્ણપણે સમજી શકે. અદ્ભુત. મને લાગે છે કે આજે આપણે પ્રાથમિક સંભાળ પર જે ખર્ચ કરી રહ્યા છીએ તેના કરતાં ઘણા ઓછા ખર્ચમાં તે કરી શકાય છે. તેના વિશે વિચારો. એક અંગત ડૉક્ટર. તમારું બાળક સવારે 2 વાગે બીમાર છે, તમને તે ક્ષણે એઆઈ દ્વારા ઉપલબ્ધ એક અંગત ડૉક્ટર મળે છે. જો તમારા બાળકોને હોમવર્કમાં મદદની જરૂર હોય, પછી ભલે તમે ગમે તે હો અને ભલે તમારા શિક્ષકો શાળાએ આવ્યા હોય કે ન હોય, કારણ કે ગેરહાજરીનો દર ઘણો ઊંચો છે, એઆઈ મૂલ્યાંકન કરી શકે છે કે તમે શું જાણો છો અને શું નથી જાણતા, તમારા શીખવામાં શું ખામીઓ છે. વાહ. અને તમને ભણાવે. જો તમે કરી રહ્યા છો હોમવર્કનો કોઈ દાખલો, તો તે કહી શકે છે, સારું, તમે આ બીજો ખ્યાલ સમજતા નથી જે તમારે 3 મહિના પહેલા શીખવાનો હતો. તમારા હોમવર્કમાં મદદ કરું તે પહેલા ચાલો હું તમને તે શીખવું. અદ્ભુત. તો તે પ્રકારનું ખૂબ
ખૂબ જ વ્યક્તિગત શિક્ષણ શક્ય છે. ખૂબ જ વ્યક્તિગત તબીબી સલાહ અને મફત પ્રાથમિક સંભાળ અને મફત AI વિશેષ સંભાળ. મને લાગે છે કે લગભગ કોઈ પણ ખર્ચ વિના દરેક ભારતીયને લાંબા ગાળાના રોગોનું સંચાલન પૂરું પાડવું ખૂબ જ શક્ય છે. જો તમને ડાયાબિટીસ કે હૃદયરોગ કે આમાંથી કંઈ પણ હોય તો તે તમને તમારા રોગને સંચાલિત કરવામાં મદદ કરવા માટે લગભગ કોઈ ખર્ચ વિના દરરોજ દિવસમાં ઘણી વખત મદદ કરે છે. મારો કહેવાનો મતલબ છે તે બિલકુલ તમે જે કહી રહ્યા છો તે આશ્ચર્યજનક છે કે તે ભારતને બદલી નાખશે, કારણ કે ગરીબ 50% માટે ખરેખર તબીબી સંભાળ ખૂબ મુશ્કેલ છે. અમે બધે જ તબીબી સંસ્થાઓ અને હોસ્પિટલો સ્થાપવાનું વિચારી રહ્યા છીએ, પરંતુ તે ખૂબ ખર્ચાળ છે. તો આ ખરેખર તેમાંના મોટા ભાગનું સ્થાન લઈ શકે છે, અથવા પહેલાંનું પ્રથમ પગલું હોઈ શકે છે. ઓછામાં ઓછું કોઈ મનુષ્ય પાસે મોકલતા પહેલાંની પ્રાથમિક તપાસ જેવું વધુ છે. જો કોઈ તબીબી કેસ ખૂબ જટિલ આવે તો તમે ડૉક્ટર પાસે જાઓ, પણ 95% કિસ્સાઓ તમે કોઈ મનુષ્ય પાસે જાઓ તે પહેલાં ઉકેલી શકાય છે. શું તે સાચું છે? સારું, એ વધુ તેના કરતાં પણ સારું. વાહ વાહ. અમે વધુ જટિલ રોગના નિદાનમાં અભ્યાસો જોયા છે, જેમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી કે હાર્વર્ડ યુનિવર્સિટી જેવી મહાન સંસ્થામાં AI માનવ ડોક્ટરો કરતાં નોંધપાત્ર રીતે વધુ સારું કામ કરે છે. આજે ડેટા તે વાતને સમર્થન આપે છે. તેને ભારતીય સંદર્ભ માટે તૈયાર કરવું પડશે અને કામ કરવું પડશે, પણ તે છે આજે તે ક્ષમતા છે. તેને હજી સારી રીતે અથવા વ્યાપકપણે લાગુ કરવામાં આવ્યું નથી, પરંતુ તે થશે. અને હું માનું છું કે ભારત માટેની મારી કલ્પનામાં આધાર દરેક ભારતીય માટે ઓળખનો પાયો હતો. હા, તમે તેનો ઉપયોગ ચૂકવણી માટે કરી શકો છો, પરંતુ કોઈ કારણ નથી તે જ ઓળખ સેટઅપ પર આધારનો ઉપયોગ પ્રાથમિક સંભાળ સેવાઓ અને અન્ય લાંબા ગાળાના રોગ વ્યવસ્થાપન સેવાઓ પ્રદાન કરવા માટે થઈ શકે છે. અદ્ભુત. અને શિક્ષણ સેવાઓ. મને લાગે છે કે ભારત સરકારે આવનારા કેટલાક વર્ષોમાં 2030 પહેલા જ UPI જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય બનાવવું અનિવાર્ય છે. હા, સાર્વત્રિક આરોગ્ય અને સાર્વત્રિક શિક્ષણ. તો ભલે તમે 15 વર્ષના વિદ્યાર્થી હો જે ગણિત કે વિજ્ઞાન શીખવાનો પ્રયાસ કરી રહ્યા હોય, અથવા 50 વર્ષના વ્યક્તિ હો જે પાછા જઈને એન્જિનિયરિંગ શીખવા માંગતા હોય, તમે જે કરવા માંગો તે લગભગ કોઈ પણ ખર્ચ વિના અને એવી રીતે કરી શકો છો જે ભારત સરકારના આરોગ્ય અને શિક્ષણ પર ખર્ચવામાં આવતા વર્તમાન બજેટમાં સંપૂર્ણપણે પરવડે તેવું હોય. હકીકતમાં તમે ઉલ્લેખ કર્યો હતો કે તે હોસ્પિટલો સ્થાપવા કરતાં સસ્તું હોઈ શકે છે. તમે જાણો છો, સીધા વન-ઓન-વન મેળવવા માટે AIનો ઉપયોગ કરીને સલાહ. પણ મને કહો, શું તે ખૂબ જ અવ્યક્તિગત હશે? તે ફક્ત એક વિચિત્ર દેખાતી આકૃતિ નહીં હોય, તે લગભગ માણસ જેવું હશે, ખરું ને? સારું. ડેટા દર્શાવે છે કે માણસો ખરેખર ઘણીવાર બીજા માણસો કરતાં AIને વધુ પસંદ કરે છે. વાહ. જો કોઈ ડોક્ટર તમને પૂછે તમે કેટલું પીઓ છો, તમે સાચો જવાબ નથી આપતા, અથવા તમે તમારા આહાર પર કેટલું નિયંત્રણ રાખો છો, તો અમને જાણવા મળ્યું કે ઘણા લોકો માણસો કરતાં AIને વધુ પસંદ કરે છે, ખાસ કરીને જો તે ઉપલબ્ધ હોય તો. તમે જાણો છો, જો તમે ગામમાં હો તો ડોક્ટર મળી શકે તેવી કોઈ જગ્યાએ મુસાફરી કરવામાં તમને 1 દિવસ લાગશે, અને માત્ર ડોક્ટરને મળવા માટે તે સમય દરમિયાન તમે તમારી મજૂરી ગુમાવો છો. એથી તમે બસ ડોક્ટરને મળતા જ નથી. જો તમારા શિક્ષક શાળામાં ગેરહાજર હોય તો તમને તે શિક્ષણ મળતું નથી. તો ખાસ કરીને ગ્રામીણ વસ્તી અને ઓછા વિશેષાધિકાર ધરાવતી વસ્તી માટે આ માત્ર એક મોટી તક છે. હા, પણ મને તમને ભારત વિશે એક નાની ચોક્કસ વાત કહેવા દો, જે મને ઘણા ડૉક્ટરોએ કહી છે. પશ્ચિમી દેશોથી વિપરીત, જ્યાં જો તમને કંઈક તકલીફ હોય તો તમને તમારા ડૉક્ટરને એકાંતમાં મળવું ગમે છે, અને ભારતમાં ડૉક્ટરો કહે છે કે તેઓ ઈચ્છે છે કે તેમનો આખો પરિવાર આસપાસ હોય. એટલે જો તેઓ કોઈને અંદર બોલાવે અને કહે તે આજુબાજુ જોશે, અને શું હું મારા આખા પરિવારને બોલાવી શકું? અને પછી આખો પરિવાર આવે પછી તેઓ તેની ચર્ચા કરે છે. શું AI એ રીતે સામાજિક હોઈ શકે?
ચોક્કસ. તમે જાણો છો આપણે એક ઝૂમ કોલ કરી રહ્યા છીએ. આ કોલ પર પરિવારના બીજા 5 સભ્યો હોઈ શકે છે. બરાબર. ખરું ને? સાચું છે, સાચું છે. અને જુઓ, વ્યવહારુ ઉદાહરણ એ છે કે મેં હમણાં જ એક પ્રયોગ કર્યો. હા, મને તો એ પણ ખબર નહોતી કે મેઘાલયમાં કાશી નામની એક ચોક્કસ ભાષા છે જેનો ઉપયોગ માત્ર થોડા હજાર લોકો જ કરે છે. અને મેં આમાંથી એક સિસ્ટમને મારી સાથે કાશીમાં વાત કરવાનું કહ્યું અને ખબર પડી કે તે કરી શકે છે. એટલે હવે તમે મેઘાલયમાં ફક્ત કાશી બોલતી કોઈ વ્યક્તિ સાથે તેમની ભાષામાં તેમના સંદર્ભમાં વાતચીત કરી શકો છો. એ જ તો અજાયબી છે. કેટલા ડોક્ટરો કાશીમાં બોલી શકે છે? બરાબર, બરાબર. આમ તો ડેકોડા, તમે જે કંઈ કહી રહ્યા છો તે બધું 10 ભાષાઓમાં પણ ઉપલબ્ધ થશે એઆઈનો ઉપયોગ કરીને. તો તમે ખરેખર અત્યારે તમિલ, મલયાલમ, પંજાબી, બંગાળી બધું જ બોલી રહ્યા છો. સારું, હું સશક્ત અનુભવું છું. અચાનક આટલી બધી ભાષાઓમાં વાતચીત કરી શકવાને કારણે. હા, પણ તમે સાચા છો. જે તે વ્યક્તિની ભાષામાં વાત કરી શકવી, ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થી, એ મોટો ફાયદો છે. પણ ફક્ત એટલું જ નહીં, એ છે ફક્ત તેમની ભાષામાં જ નહીં, વિશ્વમાં ગમે ત્યાં મોટા ભાગના ડોક્ટરો દર્દીઓ સાથે એવી રીતે વાત કરે છે જાણે દર્દી સમજે છે. જો કોઈ દર્દીને સમજવાની જરૂર હોય, તેઓ શિક્ષણના 5મા ધોરણના સ્તરે હોય, તો તમારે 5મા ધોરણના સ્તરે હોય તેવી કોઈ વ્યક્તિ સાથે વાત કરવા માટે, વાતચીત કરવા, તમારી ભાષા બદલવા માટે સક્ષમ હોવું જોઈએ. તે ફક્ત તે કારણનો એક ભાગ છે. ઠીક છે. હા, તે અલગ પણ છે. તે માત્ર ભાષા કસ્ટમાઇઝેશન નથી. હા, તે એ જ ભાષા છે, પરંતુ એ જ ભાષાના જુદા જુદા સ્તરો છે. વાહ, સમજણના જુદા જુદા સ્તરો. અને તે સાચું છે, ભલે તમે શિક્ષણ વિશે વાત કરી રહ્યા હો કે તબીબી સલાહ વિશે. આ સાંભળીને અદ્ભુત લાગ્યું, કારણ કે અને મને લાગે છે કે તમે આનો ઉલ્લેખ કર્યો છે. હું થોડો આગળ વધીશ કે તમે જાણો છો, આપણે જીડીપીને નોકરીઓની સંખ્યા વગેરે દ્વારા માપીએ છીએ, પરંતુ હવે તે એવું થવા જઈ રહ્યું છે કે તમને ડોક્ટરોની નોકરીઓ મફતમાં મળશે, તમને ટ્યુટરની નોકરીઓ મફતમાં મળશે, તમને કદાચ કાનૂની સલાહ મફતમાં મળશે. તો જીડીપીનો અર્થ સંપૂર્ણપણે અલગ હશે. લોકો એઆઈ દ્વારા લાભ મેળવી રહ્યા છે. હા, જો તમે જીડીપીને તમે વપરાશ કરી શકો તેવા માલ સામાન અને સેવાઓના બાસ્કેટ તરીકે વ્યાખ્યાયિત કરો છો, તો આપણી પાસે વિપુલ પ્રમાણમાં બધું. તેમની કિંમત કેવી રીતે નક્કી થાય છે તમે જાણો છો. બધી કિંમતો શૂન્ય થઈ જાય છે. જીડીપીનું સામાન્ય માપ નીચે જાય છે. જો તમે $10 લાખ કિંમતની કોઈ વસ્તુ જેમ કે કમ્પ્યુટર લો અને તેને $100 વેચો, જે આજે સેલફોનમાં થઈ રહ્યું છે, તેમાં એવા મશીનની કમ્પ્યુટિંગ શક્તિ છે જેની કિંમત બહુ સમય પહેલા $10 લાખ હતી, તો જીડીપી ખરેખર ઘટે છે. તો જીડીપી એ અત્યંત ડિફ્લેશનરી અર્થતંત્રોમાં એક નબળું માપ છે. અને મને લાગે છે કે આપણે એક ડિફ્લેશનરી અર્થતંત્ર જોઈશું, પરંતુ માલ સામાન અને સેવાઓનું ઉત્પાદન વધશે. હવે આ ચિંતાઓ વિનાનું નથી. દેખીતી રીતે એઆઈ નોકરીઓનું સ્થાન લઈને આ કરશે, અને તેથી એઆઈની દુનિયામાં ઓછી આવક ધરાવતા વર્ગોના લોકો માટે મૂલ્યનું અમુક સ્તરે પુનર્વિતરણ ખૂબ જ જરૂરી બનશે. અને આપણે અર્થશાસ્ત્રની વાત કરી શકીએ છીએ. આર્થિક અસરો ખૂબ જ મહત્વપૂર્ણ છે. નીતિથી ઘણો મોટો ફરક પડશે, અને નીતિ ઘણીવાર રાજકારણ દ્વારા નક્કી કરવામાં આવશે. તેથી ટેકનોલોજીની ક્ષમતા કરતાં આ દુનિયાને સાકાર થતી જોવા માટે આ બધી બાબતો વધુ અવરોધરૂપ છે. અને હું આશા રાખું છું કે પીએમ મોદી જેવું કોઈક એ કહેવાનું કાર્ય હાથમાં લે કે હું મફત આરોગ્ય સંભાળ ઉપલબ્ધ કરાવીશ. તમે જાણો છો, હોસ્પિટલની સર્જરી નિષ્ણાતના અભિપ્રાય કરતાં અલગ છે. નો અભિપ્રાય. બરાબર. કોઈ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટનો કે ન્યુરોલોજિસ્ટનો કે ઓન્કોલોજિસ્ટનો કે પ્રાથમિક સંભાળના ડોક્ટરનો કે માનસિક સ્વાસ્થ્ય ચિકિત્સકનો તે મફત હશે. જો તમે હોસ્પિટલમાં બેડની વાત કરી રહ્યા છો તો તે મફત નહીં હોય. આશા છે કે દવાઓ સસ્તી થશે, પણ આજે તે સસ્તી નથી, કારણ કે દવાની કંપનીઓનો એકાધિકાર છે. પણ એઆઈ નવી દવાઓ ડિઝાઇન કરી રહ્યું છે. તેથી હવેથી 10 વર્ષમાં રોગ દીઠ દવાઓની સંખ્યા નાટકીય રીતે વધી જશે, જેનો અર્થ છે કે કિંમત નીચે આવશે. તમારો મતલબ કે એઆઈ તે દવાઓ વિકસાવશે.
તો ઘણા વધુ ઉપલબ્ધ વિકલ્પો હશે. હા, એઆઈ દ્વારા ડિઝાઇન કરાયેલી પ્રથમ દવાઓ આ વર્ષે જેને ક્લિનિકલ સ્ટડીઝ કહેવાય છે તેમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. હવે તે અભ્યાસોમાં 5 કે 10 વર્ષ લાગી શકે છે, કારણ કે હા દવાનો વિકાસ એક ખૂબ લાંબી હા પ્રક્રિયા છે, પણ તે હા એક સુંદર સંભાવના છે. તો દવાઓ તમે જાણો છો, ડાયગ્નોસ્ટિક્સ અને બ્લડ ટેસ્ટ અને ઇમેજિંગ, એક્સરે પણ તે બધાનો ખર્ચ ઘટાડી શકાય છે, કારણ કે તમારે તે અભ્યાસોને વાંચવા માટે રેડિયોલોજિસ્ટની જરૂર નથી. હવે તમે જે બાબતોનો ઉલ્લેખ કરો છો તેમાંથી એક એ છે કે એઆઈ તમને અમુક હદ સુધી લઈ જઈ શકે છે, પણ પછી જ્યારે તે ખૂબ જ જટિલ બની જાય અથવા અમુક શારીરિક સર્જરીની જરૂર પડે અથવા એક્સરેની જરૂર પડે અથવા તમે જાણો છો આ વિવિધ પ્રકારના રડાર ટેસ્ટ તે ભૌતિક વસ્તુઓ છે. તેથી તે તમને તે બિંદુ સુધી લઈ જશે, પણ પછી તમારે માનવ હસ્તક્ષેપની જરૂર પડશે, જેને તમે ટ્રાય જ કહો છો, બરાબર? તો એઆઈ સોફ્ટવેર બધી સમસ્યાઓ હલ નહીં કરે, હા, પણ તે ઘણી સમસ્યાઓ હલ કરશે. બરાબર. મને લાગે છે કે આપણે આ વાત ધ્યાનમાં રાખવી પડશે. અને જ્યારે ભૌતિક વિશ્વ સામેલ હોય છે ત્યારે રોબોટિક્સ એઆઈ કદાચ 5 થી 7 વર્ષ પાછળ છે, જ્યાં સોફ્ટવેર એઆઈ ઇન્ટેલિજન્સ એઆઈ છે. રોબોટિક્સથી તમારો મતલબ એક રોબોટ ચિંતા કરવી પડશે. ખરેખર માફ કરજો, રોબોટિક્સથી તમારો મતલબ છે એક રોબોટ ખરેખર સર્જરી કરે છે? તમારો કહેવાનો મતલબ એ જ છે, ખરું ને? હા, ઠીક છે. તો તે આવતા 10 વર્ષમાં એ થવાની શક્યતા નથી. તે કોઈક સમયે થશે, કદાચ 30ના દાયકાના અંતમાં. પણ મને નીચેનો મુદ્દો રજૂ કરવા દો. જો તમારી પાસે ડાયાબિટીસનો કે હૃદય રોગનો દી હોય અને તમે તેમના સ્વાસ્થ્ય, તેમની દવાઓ, તેમને કેટલો ડોઝ મળવો જોઈએ, ડ્રગ ટાઇટ્રેશન જેમ કે તેને કહેવામાં આવે છે, તેમને શું ખોરાક ખાવો જોઈએ, તેનું વધુ સારી રીતે સંચાલન કરી રહ્યા છો, અને તમે જરૂરી સર્જરીઓની સંખ્યા ઘટાડશો, હૃદયની સર્જરીઓ અથવા અન્ય સર્જરીઓ જે ડાયાબિટીસ અથવા હાઇપરટેન્શનથી સંબંધિત છે, તો મને ચોક્કસ લાગે છે કે તમે એઆઈ વડે દર્દીઓની વહેલી તકે સંભાળ લઈને ભૌતિક વિશ્વમાં જરૂરી આરોગ્ય સંભાળનું પ્રમાણ ઘટાડી શકો છો. મારો મતલબ છે કે આ ખરેખર એક સંપૂર્ણપણે અલગ દુનિયા છે જેને તમે જોઈ રહ્યા છો. અને સાચું કહું તો એ હકીકત કે અને તમે તમારી ઘણી દૂરંદેશીઓમાં સાચા રહ્યા છો. હું આનાથી ખરેખર ખૂબ જ ઉત્સાહિત છું કે આ હોઈ શકે છે એક નવું ભારત જ્યાં વાસ્તવમાં ગરીબોને સૌથી વધુ ફાયદો થાય. ગરીબોને સૌથી વધુ ફાયદો થશે, જે મેં લખેલા બ્લોગનો હેતુ છે, જે મારી વેબસાઇટ પર છે કે એઆઈ ભારત માટે શું કરી શકે છે. અને મેં એના પર એક વક્તવ્ય ડિસેમ્બરમાં કમ્પ્યુટર હિસ્ટ્રી મ્યુઝિયમમાં, બરાબર, એ જ વિચાર, આપણે ભારતીય વસ્તીના નીચલા અડધા ભાગ માટે ઘણું કરી શકીએ છીએ, દેખીતી રીતે ઉપલા અડધા ભાગ માટે પણ. અને તમે જાણો છો, મનોરંજન જેવી અન્ય વસ્તુઓ પણ લગભગ મફત હશે. હવે આપણને સરકારના મોટા ભાગની જરૂર પડશે કે તે આગળ આવે અને આ સેવાઓ પૂરી પાડે, કારણ કે તે એટલી સસ્તી હશે કે સરકાર માટે પણ પૂરી પાડવી વધુ સરળ બનશે. અને આમ કરવા માટે તમે મોટી બજેટ ખાત ઊભી નહીં કરો. તેથી હું તેના અર્થશાસ્ત્ર વિશે પણ ખરેખર ઉત્સાહિત છું, પરંતુ લાંબો ગાળો ખૂબ જ ઉત્તેજક છે. દેખીતી રીતે કેટલીક બાબતો એવી છે જેના પર અસર કરવી વધુ મુશ્કેલ છે. આવાસ અને ખોરાક એવી 2 વસ્તુઓ છે જેની ગરીબ લોકોને ખૂબ જ જરૂર હોય છે, અને એઆઈની નિષ્ણાતતા અથવા બુદ્ધિમત્તાથી તે વસ્તુઓ પર અસર કરવી વધુ મુશ્કેલ છે. તેમની દુનિયા બુદ્ધિમત્તા મુક્ત હોવા અથવા જ્ઞાન મુક્ત હોવા સાથે જોડાયેલી નથી. તે ખરેખર આવાસના નિર્માણ સાથે જોડાયેલું છે. હવે હું ચોક્કસપણે માનું છું કે એવા રસ્તાઓ છે કે જો તમે મજબૂત અભિગમ અપનાવો તો આવાસનો ખર્ચ પણ ઘટી શકે છે. પરંતુ જ્યારે તમે આ ખર્ચમાં ઘટાડો કરી રહ્યા હો ત્યારે તમને રોજગાર પર પણ દબાણ જોવા મળશે. અને તેથી મારે ખાતરી કરવી પડશે કે હું તે વાત પર ધ્યાન દોરું. એ બધું સરળ નથી અને આપણે આ નીતિગત સમાધાનો હશે. પરંતુ મેં જે પ્રથમ 2નો ઉલ્લેખ કર્યો, તમે જાણો છો, મફત આરોગ્ય સંભાળ, પ્રાથમિક સંભાળ અને મફત શિક્ષણ છે. યુપીઆઈ જેવી સેવા અથવા આધાર જેવી સેવાના ભાગરૂપે ખૂબ જ જલ્દી પ્રદાન કરવું ખૂબ જ સરળ છે. મારે કહેવું જ જોઈએ,
ભારતમાં યુપીઆઈ એક મોટી સફળતા છે. બરાબર. અને તમે જાણો છો, તમે એક પાસે જાઓ છો, પણ નારિયેલ વેચનાર, અને તે યુપીઆઈનો ઉપયોગ કરે છે. દરેક જણ તેનો ઉપયોગ કરી રહ્યું છે. તે માત્ર એક ક્રાંતિ છે. ના, તે એક ઉત્તમ ઉદાહરણ છે. જો પશ્ચિમમાં અમેરિકા જેવા દેશમાં વિઝા અને માસ્ટરકાર્ડ દરેક ટ્રાન્ઝેક્શન પર 2 કે 3% ટેક્સ છે. બરાબર. ખરું ને? એવું છે કે એ ટેક્સ ભારતમાં જતો રહ્યો હા, યુપીઆઈને કારણે. મને લાગે છે કે પ્રાથમિક સંભાળનો ખર્ચ નીચે આવી શકે છે. આ સેવા પૂરી પાડવા માટે દર મહિને 10-20 રૂપિયાથી વધુ ખર્ચ ન થવો જોઈએ, ભલે તે શિક્ષણ હોય કે આરોગ્ય સંભાળ. આ દર મહિને સેંકડો રૂપિયા નથી. હા, એ જ તો મુદ્દો છે. તે એટલું સસ્તું છે. તે થોડા વર્ષોમાં એટલું સસ્તું હોવું જોઈએ. 2030 સુધીમાં તો ચોક્કસ. 2030, તે તો બસ 4 વર્ષ જ દૂર છે. બહુ નજીક. વાહ. પણ એક પાસું જે હું જાણવા માંગુ છું કે તમે કેવી રીતે ઉકેલશો ના કારણે માતા પિતા જેઓ બાળકો માટે ટ્યુટર તરીકે એઆઈ મેળવે છે, અથવા તેમના બાળકો માટે ડૉક્ટર તરીકે, અથવા એકબીજા માટે, અથવા કાનૂની સલાહ માટે પણ તમે તેમનો વિશ્વાસ કેવી રીતે સ્થાપિત કરશો કે એઆઈ એવું કંઈક છે જેના પર તેઓ ભરોસો કરી શકે? તમે તે કેવી રીતે કરશો? મને લાગે છે કે એઆઈની લાક્ષણિકતાઓ વર્ણવવા માટે ઘણી બધી પદ્ધતિઓ હશે. મેં આપેલા સરળ ઉદાહરણોમાંથી એક એ છે કે આજે દર્દીનું નિદાન કરવામાં ડોક્ટરો કેટલી સારી કામગીરી કરે છે તે કહેવાનો કોઈ સારો રસ્તો નથી. મેં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક અભ્યાસ પ્રાયોજિત કર્યો છે જે કહે છે યુએસમાં ડોક્ટરની કામગીરીનું સ્તર શું છે. તેથી જ્યારે તમે એઆઈને મંજૂરી આપો છો ત્યારે તેને ડોક્ટર જે કરી રહ્યા છે તેના કરતાં વધુ સારું કામ કરવું પડે છે, જેથી તમારી પાસે એક આધારભૂત ઉપકરણ હોય જેની સાથે તમે સરખામણી કરી શકો. તે એઆઈની માનવ કામગીરી સાથે ઘણા પરિમાણોમાં, માત્ર એક પરિમાણમાં જ નહીં, ભાવનાત્મક પ્રતિભાવ જેવા પરિમાણો સહિત. હકીકત એ છે કે ભારતમાં મોટા ભાગના લોકો જો તેઓ ડોક્ટર પાસે જાય તો તેમને ડોક્ટરની સામે 2 મિનિટ મળે છે. હા. કેમ કે શ્રીમંત લોકો પણ. જ્યારે હું મારા પિતાને જ્યારે તેમને કેન્સર હતું ત્યારે લઈ ગયો, ત્યારે ડોક્ટરને મને તે સમજાવવા માટે 15 મિનિટ લેવામાં રસ નહોતો. તેમની પાસે કરવા માટે ઘણા કામ હતા. હા. અને તેથી એઆઈ કરી શકે છે આ સમજાવવામાં અને બધા પ્રશ્નોના જવાબ આપવામાં કલાકો લઈ શકે છે. તે માત્ર જે દર્દીને હોઈ શકે. તે એક સુંદર નવી દુનિયા છે જે બની શકે છે, જે તમે ખરેખર અમારા માટે રજૂ કરી રહ્યા છો. પરંતુ તમારી પાસે ભારત માટે 1 કે 2 મોટી ચેતવણીઓ પણ છે. અમે ઉદાહરણ તરીકે સોફ્ટવેર અને બિઝનેસ આઉટસોર્સિંગ માટેનું એક મોટું કેન્દ્ર. એઆઈ તેની જગ્યા લઈ શકે છે, ખરું ને? બિઝનેસ આઉટસોર્સિંગ સોફ્ટવેર. હા, માફ કરજો. લગભગ ચોક્કસપણે 5 વર્ષમાં આઈટી સેવાઓનો વ્યવસાય મોટે ભાગે ઝડપથી ઘટશે. બીપીઓ અથવા બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગનો વ્યવસાય ઝડપથી ઘટશે. તે તો પહેલેથી જ થઈ રહ્યું છે. ગ્રાહક સપોર્ટ કોલ્સ તે ખૂબ જ ઝડપથી ઘટી રહ્યું છે, એટલે તે દૂર થઈ રહ્યા છે. પરંતુ ભારત પાસે એક ફાયદો છે. તેની પાસે એવી વસ્તી છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં શિક્ષિત લોકો છે. જેમ કે ભારતીયોએ વિશ્વભરમાં સાબિત કર્યું છે. તમે જાણો છો, ભારતીય એન્જિનિયરોનું પ્રભુત્વ છે. આપણા ટેકનોલોજીસ્ટ સિલિકોન વેલીમાં પ્રભુત્વ ધરાવે છે. આપણે તે લઈ શકીએ છીએ. બાકીની દુનિયાને જે એટલી સુસજ્જ નથી તેને એઆઈ સેવાઓ પૂરી પાડી શકીએ છીએ. અને મને લાગે છે કે જો હું તે બાજુએ વ્યવસાયોના વિકાસની બાજુએ નીતિ બનાવી રહ્યો હોત તો હું તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરત. એઆઈની નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. બરાબર. તે બીપીઓ સેવાઓની નિકાસ અથવા આઈટી ને બદલે એઆઈ સેવાઓની નિકાસ છે. બીપીઓને બદલે સેવાઓની નિકાસ. તે એક મોટો બદલાવ છે જેના વિશે તમે વાત કરી રહ્યા છો. બીપીઓને બદલે તમે એઆઈ નિકાસકાર બની રહ્યા છો. અને આપણી પાસે ક્ષમતા છે, પણ આપણે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, ખરું ને? હા. તો અમે હમણાં જ રસપ્રદ, તમે જાણો છો, અમે સર્વમમાં રોકાણ કર્યું છે. કારણ કે હું હંમેશા વિચારતો હતો કે ભારત પાસે એક સાર્વભૌમ એઆઈ મોડેલ હોવું જોઈએ જે ભારતમાં હોય. તેથી અમે સર્વમમાં રોકાણ કર્યું છે,
જે ભારત માટે એઆઈ બનાવી રહ્યું છે અને 12 કે 13 પ્રાદેશિક લિપિઓ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમની પાસે પશ્ચિમી મોડેલો માટે ખરેખર સારા બનવા માટે પૂરતો ડેટા નથી. તો તે એક ઉદાહરણ છે. અમે હમણાં જ ભારતમાં ઇમર્જન્ટ નામની એક સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીમાં રોકાણ કર્યું છે. તેમને લગભગ કંઈ નહીંથી $50 મિલિયન રન રેટ સુધી પહોંચવામાં 7 મહિના લાગ્યા છે. 7 મહિના. તે ભારતમાંથી ઇમર્જન્ટ કહેવાતા ઉદ્યોગ સાહસિકોનો એક અદ્ભુત સમૂહ છે. તો મને લાગે છે કે તકો છે, જોખમો છે, અને ત્યાં જ રાજકારણ અને નીતિનું મહત્વ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. જો આપણે નીચેના મતદારોની કાળજી નહીં રાખીએ તો તેઓ એઆઈનો અસ્વીકાર કરશે. તેઓ એવા લોકોને ચૂકશે જેઓ એઆઈનો વિરોધ કરે છે, એવા લોકોની વિરુદ્ધમાં જેઓ એઆઈને સમર્થન આપે છે. તમે જાણો છો, ધ્યાનમાં રાખવાના જોખમોમાંથી એક એ છે કે ચીન ખૂબ જ પ્રતિબદ્ધ છે. તેમની છેલ્લી પંચવર્ષીય યોજનામાં એઆઈમાં નેતૃત્વને રાષ્ટ્રીય યોજનાના લક્ષ્ય તરીકે રાખવામાં આવ્યું હતું. હા, તેઓએ ખૂબ સારું કામ કર્યું છે. તેઓએ ખૂબ સારું કામ કર્યું છે અને ભારત સારું કરી શકે છે. આપણામાં ક્ષમતા છે. ભારત તે કરી શકે છે. ભારતમાં રાજકારણ છે, ચીનમાં રાજકારણ નથી. બરાબર, એકદમ ખરું ને? હા, ચીન મોટા ભાગે એન્જિનિયરો દ્વારા ચલાવવામાં આવે છે, કહેવા માટે નીતિ અને સરકારના ઉપલા સ્તરે, અને તેઓ એવી રીતે અમલ કરી શકે છે જે રીતે ભારતમાં વસ્તુઓનો અમલ કરવો મુશ્કેલ છે. લોકશાહીઓમાં તે ગેરલાભ હોય છે, પણ હું આશા રાખું છું કે વર્તમાન સરકાર તે અંગે આક્રમક વલણ અપનાવશે, ચીન સાથે તાલ મિલાવી રાખવા અને ભારતીય લોકો સુધી આ સેવાઓ પહોંચાડવા બંને પર. મારી વાતચીત થઈ હતી, તમે જાણો છો, એક દેશના એક વિશ્વ નેતા સાથે, અને તેમણે કહ્યું કે તેઓ દેશમાં એઆઈ અપનાવવાના નથી કારણ કે તેઓ નોકરી ગુમાવવાનું ટાળવા માંગે છે. ઠીક છે, તે ખૂબ જ મૂર્ખ અભિગમ છે કારણ કે તેઓ બધા ફાયદાઓ ટાળે છે. તમારું તો એકદમ વિપરીત છે. હા, જેના વિશે હું ખૂબ જ ઉત્સાહિત છું. તમારી દ્રષ્ટિ એ છે કે તે નોકરી ગુમાવવાનું નથી. તે એક તો એ છે કે તે વધુ સારું કલ્યાણકારી રાજ્ય બનાવે છે. વત્તા બીજું, જો તમે ધ્યાન કેન્દ્રિત કરો તો તમે નોકરી ગુમાવવાના સ્તરને બદલી શકો છો. હા, એઆઈ નિકાસના. હું એક સારી વાત ચોક્કસ માનું છું. એઆઈ સૌથી ગરીબ અને ઓછા ભણેલા અને સૌથી વધુ ભણેલા અને સૌથી વધુ સુખી સંપન્ન લોકો વચ્ચે એક મોટું બરાબરી લાવનાર બનશે. અને તેનું કારણ એ છે કારણ કે દરેકની પાસે એઆઈમાં સમાન બુદ્ધિ, એઆઈમાં સમાન શિક્ષણ હશે. તો હકીકતમાં એક ખેત મજૂરને પણ ઓન્કોલોજિસ્ટની કુશળતાનો લાભ મળશે કારણ કે તેઓ બંને એક જ એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે. હા, અદ્ભુત. તો જો આપણે યોગ્ય નીતિઓ લાગુ કરી શકીએ તો તે એક ઉત્તમ ચાપ બરાબરી લાવનાર બનશે. કારણ કે અન્યથા અમીર અથવા મધ્યમ વર્ગને વધુ સારા ડોક્ટરો મળે છે, ગરીબોને. હા, તમે જાણો છો, ચોક્કસ. ડોક્ટરો પણ અહીં તે બધા માટે સમાન છે. દરેક સુખી સંપન્ન ભારતીય તેમના બાળકો માટે અંગત શિક્ષકો રાખી રહ્યા છે. હા, ગરીબ લોકો વ્યક્તિગત ટ્યુટર રાખી શકતા નથી, તેથી જે લોકો સુખી સંપન્ન છે તેમના માટે એક સ્વાભાવિક ફાયદો છે. જ્યારે એઆઈ ટ્યુટર સસ્તું હશે, કદાચ કોઈ યુપીઆઈ જેવી સેવા અથવા અન્ય સેવામાંથી મફત પણ હશે, ત્યારે ગરીબ વ્યક્તિ પાસે અમીર લોકો રાખી શકે તેવા માનવ ટ્યુટર કરતાં વધુ સારો ટ્યુટર હશે. ઉત્તમ. હા, અને બાળકોને આ મોટો ગેરફાયદો નથી જે અમીર હોવાથી આવે છે. હું પાછા જતા પહેલા તમને ઝડપથી પૂછવા માંગુ છું. મારે એના પર ઘણા પ્રશ્નો છે કે પરંપરાગત બીએ અને એમએ વગેરે માટે આનો શું અર્થ થાય છે. પણ તે પહેલા તમે સેંકડો અને હજારોમાં રોકાણ કર્યું છે. તમે હમણાં જ ઉલ્લેખ કર્યો કે તમે ભારતમાં કેટલીક કંપનીઓમાં રોકાણ કરો છો. મને 2-3 વસ્તુઓ જણાવો જે તમે રોકાણ કરતા પહેલા જુઓ છો અને શું તમને કહેવા માટે પ્રેરે છે ઠીક છે તે કરવા જેવું છે, કરવા જેવું નથી. તમે જાણો છો, એવા લોકોનો એક વર્ગ છે જે દુનિયાને જેવી છે એવી વ્યાખ્યાયિત કરે છે.
તમે જાણો છો તેઓ દુનિયાનો સ્વીકાર કરે છે. અને પછી એવા થોડા ટકા લોકો છે જે કહે છે આ દુનિયા આવી હોઈ શકે છે અને હું તે સાકાર કરવા માટે પ્રયત્ન કરીશ. હું તેને માનવ એજન્સી કહું છું. તેમની પાસે પરિવર્તન લાવવા માટેની એજન્સી છે. હું તે જ શોધું છું. તેઓ મુશ્કેલીઓ હોવા છતાં પરિવર્તન લાવે છે અને ઘણી મુશ્કેલીઓ હોય છે. ઉદ્યોગ સાહસિક બનવું મુશ્કેલ છે. મોટા ભાગના ઉદ્યોગ સાહસિકો નિષ્ફળ જાય છે, પણ જે લોકો પહેલ કરે છે તેઓ પરિવર્તન લાવે છે. અને હું આશા રાખું છું કે આ પોડકાસ્ટ સાંભળીને પણ થોડા લોકોને દરેક બાબતમાં વધુ પરિવર્તન લાવવા માટે પ્રોત્સાહન મળે. તમે જાણો છો તેનાથી ઘણી મદદ મળી છે. તાજેતરમાં ભારતમાં સફળ ઉદ્યોગ સાહસિકોના સારા આદર્શ ઉદાહરણો જોવા મળ્યા છે અને તેના કારણે વધુ યુવાનો ઉદ્યોગ સાહસિક બનવા માંગે છે અને પહેલ કરવાની વૃત્તિ કેળવી રહ્યા છે. તેઓ તેમના નસીબનો સ્વીકાર નથી કરી રહ્યા. જે છે તે આ જ છે અને બસ તેનો સ્વીકાર કરી લો તો બરાબર. તે મારા માટે પ્રોત્સાહક છે. તે ખૂબ જ પ્રોત્સાહક છે. ડોક્ટરો, ટ્યુટરો વગેરેની વાત પર પાછા આવીએ તો એઆઈ સાથે જે વ્યક્તિ પાસે MBA કે MBBS કે માત્ર એક સામાન્ય ડિગ્રી છે, તેના પર તેની શું અસર છે? જ્યાં હવે તમે જાણો છો બધું એઆઈ પર છે. શું તે એક રીતે શું તેઓ થોડી મુશ્કેલીમાં છે? તો મને લાગે છે કે તમારે સમય મર્યાદા જોવી પડશે. આગામી 5 વર્ષ કે 2 તો તેઓ આનો લાભ લેવા માટે શ્રેષ્ઠ રીતે સજ્જ છે. તો હું જે રીતે સમજાવીશ, ભારતમાં દરેક ડોક્ટર 5 AI ઇન્ટર્ન મેળવી શકે છે જેની તે તો દેખરેખ રાખી શકે છે અને તેથી તેઓ તેમની કાર્યક્ષમતાનો લાભ ઉઠાવે છે. પરંતુ જો તમે 2040 15 વર્ષ એવી સમય મર્યાદા વિશે વાત કરી રહ્યા છો જે કોઈ દેશ માટે સુસંગત છે, વ્યક્તિ માટે નહીં, તેમની બરાબરી એવા લોકો સાથે થશે જેમની પાસે તે મેડિકલ ડિગ્રી કે MBA નથી. તો એટલા માટે હું કહું છું કે તે બરાબરી કરશે, પણ તેનો અર્થ એ છે કે જે થોડા લોકો પાસે આજે મોટો ફાયદો છે તેમની પાસે તેટલો મોટો ફાયદો અથવા ઓછામાં ઓછો એટલો મોટો ફાયદો નહીં હોય. તે ફરીથી સમાનતા છે. એ સારું છે કે દરેક જણ છે. મને લાગે છે કે આપણી પાસે AI વડે યોગ્ય નીતિઓ સાથે સમાજમાં ઘણી વધુ સમાનતા લાવવી શક્ય છે અને હું તે વિશે ઉત્સાહિત છું. કારણ કે આજે જો તમે આગળથી શરૂઆત કરો, કારણ કે તમારી પાસે વધુ સારું શિક્ષણ છે, તમારા માતા પિતાએ તમને સ્ટેનફોર્ડ કે ક્યાંક જવા માટે પૈસા ચૂકવ્યા છે, તો તમે બીજા બધાથી ઘણા આગળ છે. દરેક બાળકને તે તક મળવી જોઈએ. સમાજમાં જેને આર્થિક ગતિશીલતા કહેવાય છે તે નાટકીય રીતે વધી શકે છે. ઉત્તમ. અને AI પહેલા તે કરવા માટે ઘણા પૈસા ખર્ચ થતા હતા. તમારે બધે જ હોસ્પિટલો જોઈએ છે. હા, તમારે ફરીથી એક્સેસ માટે તમારે સબસિડી આપવી પડશે. પણ હવે તે બદલાઈ ગયું છે. તમે ખૂબ અનંત ઓછા ખર્ચે વધુ ઇક્વિટી મેળવી શકો છો, અથવા 1/10 ભાગના ખર્ચે. કેટલીક સેવાઓમાં જેનો મેં ઉલ્લેખ કર્યો, હાઉસિંગ અને ખોરાક જેવી વસ્તુઓ હજી પણ મુશ્કેલ સેવાઓ છે, પણ મને શંકા છે કે તેઓ પણ તમે ત્યાં ઉલ્લેખ પણ કર્યો, મને લાગે છે કે તમે લખ્યું પણ છે કે તમે જોઈ શકો છો AI હાઉસિંગ માટે વપરાતી સામગ્રી અથવા રસ્તા માટે વપરાતી સામગ્રી અને શું કદ, રસ્તાની પહોળાઈ કેટલી હોવી જોઈએ, અને તેઓ ખર્ચ ઘટાડી શકે છે અને તેને કદાચ 10મા ભાગ નહીં પણ 3જા ભાગ કે 5મા ભાગ જેટલું સસ્તું બનાવી શકે છે. અને હું એ મુદ્દા પર ઘણો સમય વિતાવી રહ્યો છું કે શું હાઉસિંગ જેવી કોઈ વસ્તુને ખૂબ સસ્તી બનાવી શકાય જ્યારે તે આટલી ભૌતિક હોય. હકીકત એ છે કે જો મકાનો સાઇટ પર બનાવવામાં ન આવ્યા હોત, તે ફેક્ટરીમાં બનાવવામાં આવ્યા હોત તો તેની કિંમત અડધી હોત. બરાબર. આપણે આજે તે જાણીએ છીએ. એટલે અને જો તમે ઘણી ઓછી સામગ્રીનો ઉપયોગ કરો, જેને હું ડિમટીરિયલાઇઝિંગ હાઉસિંગ કહું છું, તો તે ઘણું સસ્તું હશે. એટલે મને લાગે છે કે તે સમસ્યાઓ ઉકેલાઈ નથી, પણ હું તેના પર કામ કરી રહ્યો છું. હું એવી ટેકનોલોજી પર કામ કરી રહ્યો છું જે તેને વધુ સરળ અને બહેતર બનાવે છે. પણ હું એવું ન કહીશ કે તે ઉકેલાઈ ગઈ છે અથવા તે કેવી રીતે કરવામાં આવશે તે જોવું સરળ છે. તે મુશ્કેલ સમસ્યાઓ છે, પણ તેના પર કામ કરવા યોગ્ય છે. વિનોદ ખોસલા, ખૂબ સરસ. ખરેખર હું આ સાંભળીને ખૂબ જ પ્રોત્સાહિત થયો છું, કારણ કે જુઓ, ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે, પણ આનો અમલ થવો જ જોઈએ અને તેમાં
ઘણી અડચણો અને અવરોધો છે જે દેખીતી રીતે સામાન્ય છે. અને જેમ તમે કહ્યું, કોઈ પણ તમારે દુનિયા બદલવી હોય તો અવરોધો આવે છે. પણ અમને ભવિષ્ય વિશે એક છેલ્લું નિવેદન આપો જે ભારતનું હોઈ શકે અને જે ભારત માટે એક ક્રાંતિકારી ભવિષ્ય હોઈ શકે. સારું, હું માનું છું કે તે છે. હું માનું છું કે તમામ પાયાની સેવાઓ માટે બજેટની ખાધ અને તે બધી બાબતોને પાર પાડવી શક્ય છે. તે ખૂબ મોટી વાત છે. તે શક્ય છે. મારા મનપસંદમાંથી એક, કારને સાર્વજનિક પરિવહનથી બદલવી જે સ્વ-ડ્રાઇવિંગ. આપણી પાસે એક સિસ્ટમ છે જે અમે તે કરવા માટે એક સિસ્ટમ વિકસાવી છે. તો ડીટીસી બસના ખર્ચના સ્તરે તમે ઉબેર જેવી સેવાઓ અથવા ઓલા જેવી સેવાઓ મેળવી શકો છો. એઆઈનો ઉપયોગ કરીને. કેમ? કારણ કે એઆઈ ગાડીઓ ચલાવી રહ્યું છે અને તેઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે અને તે અંગત વાહનો છે. તમે નથી. એક વાહનમાં 2 લોકો હોય છે. દિલ્હીની બસની જેમ 100 નહીં. બરાબર. તો તમે સંભવતઃ ભારત માટે આગળ એક ખૂબ જ અલગ દુનિયા જુઓ છો. હું જોઉં છું, મને લાગે છે કે ઘણું શક્ય છે. તેમાંથી મોટા ભાગનું હવે રાજકારણીઓ અને નીતિના હાથમાં છે. અને લોકો એટલા આશાવાદી બને કે આ દ્રષ્ટિમાં વિશ્વાસ કરે અને પછી તેને સાકાર કરવાનો પ્રયાસ કરે. તે પોતાની મેળે નહીં થાય. ઉદ્યોગ સાહસિકો અને સરકારોએ તેને સાકાર કરવું પડશે અને ચીન ચોક્કસપણે તેને સાકાર કરી રહ્યું છે. બરાબર. પણ મને લાગે છે કે તમે જે કહી રહ્યા છો તેનો મુખ્ય મુદ્દો, માફ કરજો, મેં હમણાં જ એક લેખ વાંચ્યો કે એક એવી ફેક્ટરી છે જે દિવસમાં 6 અર્થ મૂવિંગ સાધનો બનાવે છે જે સંપૂર્ણપણે રોબોટ્સ દ્વારા બનાવવામાં આવે છે. એકદમ બરાબર. હવે તેનાથી બાંધકામ સસ્તું થશે. હા, જો એમ થાય તો. બરાબર બરાબર બરાબર. તો પણ તમે મજૂરી ખર્ચ ગુમાવશો. ના, પણ એક વાત છે, છેલ્લો મુદ્દો, કે ભવિષ્યમાં મોટો ફેરફાર કરવા માટે તમારે સામાન્ય રીતે ઘણા પૈસા ખર્ચવા પડે. પણ એઆઈ સાથે તમે ઓછા ખર્ચે ભવિષ્ય બદલી શકો છો અને તે પ્રોત્સાહક છે. હા, ભારતમાં સમસ્યા એ છે કે ઓછા મૂડી રોકાણ સાથે કામ કેવી રીતે કરવું. હા હા. અને ઓછા પૈસા ખર્ચીને. અને મને લાગે છે કે એઆઈ ઘણા ક્ષેત્રોમાં એક તક પૂરી પાડે છે. બધામાં નહીં, પણ ઘણા ક્ષેત્રોમાં. તે એક આશાવાદી દ્રષ્ટિ છે. સારું, વાસ્તવમાં તે એક આશાવાદી દ્રષ્ટિ છે. પણ મને લાગે છે કે તે ખૂબ સ્પષ્ટ કરે છે કે એઆઈ એટલે ઓલ ઇન્ડિયા એઆઈ. તો તમે જાણો છો, તે માત્ર એક સંયોગ નથી, પણ તમારો આભાર. તેઓ તમને અમસ્તા જ દીર્ઘદ્રષ્ટા નથી કહેતા. વિનોદ, અમારી સાથે સમય પસાર કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હું ખરેખર ઈચ્છું છું કે દરેક જણ આ સાંભળે અને તેનાથી શીખે. સારું, હું આશા રાખું છું કે સરકારમાં યોગ્ય લોકો આ સાંભળે. ચોક્કસ. જો ઘણા રાજ્યો. તમારો ખૂબ ખૂબ આભાર. હા, ઘણા રાજ્યો શિક્ષણ માટે અહીંની સંસ્થાઓ સાથે પહેલેથી જ કામ કરી રહ્યા છે. મને લાગે છે કે અન્યમાં પણ આ જ શક્ય છે અને આશા છે કે વધુ લોકો તે કરે. હા. જતા હું કહેવા માંગીશ, મારી પત્ની એક નોન પ્રોફિટ કંપની ચલાવે છે જે વિદ્યાર્થીઓ માટે એઆઈ ટ્યુટર્સ બનાવે છે. વાહ. લાખો વિદ્યાર્થીઓ પહેલેથી જ દર મહિને સમગ્ર વિશ્વમાં તેનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં ભારતમાં પણ ઘણા લોકોનો સમાવેશ થાય છે. મને લાગે છે કે આ એક સાચી તક છે. તે શું છે? તે લિંક કઈ છે જેથી લોકોને ખબર પડે કે તે શું છે? તેને ck12.org કહેવાય છે. પ્રોડક્ટનું નામ ફ્લેક્સી છે. એઆઈ દ્વારા ટ્યુટર ck12.org દ્વારા, અને તે મફત છે. તે એક નોન પ્રોફિટ છે, એક મફત પ્રોડક્ટ આપે છે. અને તે મારા જેવા યુવાનોને પણ શીખવી શકે છે. હા, ઠીક છે. અને તમને પણ. ઠીક છે. ભગવાન તમારું ભલું કરે અને સમય આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને મને ખરેખર આશાસ્પદ લાગે છે. તમારો ખૂબ ખૂબ આભાર વિનોદ. તમારો ખૂબ ખૂબ આભાર.